સતીશ ભુવા કેસમાં વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યું। અમદાવાદના પીડિત પરિવારને હિંમત આપીને ફરિયાદ નોંધાવી। ભક્તિનગર પોલીસ મથકે લઈ જઈને ફરિયાદ કરાવી હોવાનું કહ્યું। રાજકોટ પોલીસે ભુવાને મીડિયા સમક્ષ લાવ્યા વગર જેલમાં મોકલ્યો। આવા ભુવાના ફોટા જાહેર કરવા જોઈએ તેવું જયંત પંડ્યાએ કહ્યું। સતીશ ભુવાએ અનેક મહિલાઓનું પણ શોષણ કર્યું છે। આગામી સમયમાં વધુ પીડિતાઓ પણ સામે આવશે તે પ્રકારનું પણ નિવેદન આપ્યું। ગાંધીનગરના પીડિત પરિવારો રૂબરૂ રાજકોટ કાર્યાલય આવ્યા અને જે ગુંદાવાડી 22માં રહેતો સતીશ ભુવા કે જેઓ 30 વર્ષથી એન કેન રીતે લોકોની સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરે છે આ વ્યક્તિની હકીકત પણ અમારી પાસે અગાઉ પડેલી હતી। કેટરસનો ધંધો ધરાવતો અને ખાસ કરીને અનેક એના ઉપર આક્ષેપો થયેલા છે અગાઉ પણ। અને આ ભુવાની જ્યારે વાત આવી ત્યારે અમે ચોંકી ગયા હતા અને અમે સામેથી કીધું કે કોઈ મહિલાને ફસાવી હશે, રૂપિયા લીધા હશે અને બધી સમગ્ર હકીકત છે આ પીડિત પરિવારે વિજ્ઞાન જાથા સામે રાખી દીધી। વિજ્ઞાન જાથાએ તુરંત ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને ત્યાંના પીઆઈ છે સરવૈયા સાહેબને રૂબરૂ મળી અને આ ગુના સંબંધી અને આ જે ભુવાના કરતૂત સંબંધી વાત કરતા આ સમગ્ર મામલો છે એ બહાર આવ્યો છે। ફરિયાદી ખૂબ જ માતાજીના ડર અને ખોફનાક ભયના કારણે ફરિયાદ કરતા ડરતા હતા। આ પરિવારને હિંમત આપી અને ડિપ્રેશનમાં આવેલો પરિવાર છે